દેવભૂમિ દ્વારકામાં વરસાદની ભારે ઘટ વચ્ચે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ કલેક્ટર કચેરીએ દ્વારકાધીશની છબી સામે આવેદન આપ્યું છે। જિલ્લામાં માત્ર 6% વરસાદથી 94% ઘટ સર્જાઈ છે, જેના કારણે પાક અને પશુધન પર સંકટ છે। ખેડૂતોને સૌની યોજનાથી ડેમ ભરવા, ઘાસચારા કેન્દ્રો શરૂ કરવા અને પાક ધિરાણ અને વીજ બિલ માફ કરવાની માંગ થઈ છે। પાલ આંબલિયાએ કહ્યું છે કે બધું દ્વારકાધીશ પર છોડવું હોય તો કૃષિમંત્રી રાજીનામું આપવું જોઈએ। દ્વારકા જિલ્લામાં માત્ર 6% વરસાદ આજની તારીખ સુધીમાં નોંધાયો છે। 94% વરસાદની ઘટ છે। જિલ્લાને ખરેખર દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવો જોઈએ। રાજ્યના કૃષિ મંત્રીને ગઈકાલે એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો તો જવાબ એવો આપ્યો કે તો દ્વારકાધીશ ધ્યાન રાખશે। અરે ભાઈ, જો દ્વારકાધીશે ધ્યાન રાખવાનું હોય જીતુભાઈ, તો પછી તમને અહીંયા કૃષિ મંત્રી તરીકે શું કામ બેસાડ્યા છે? સરકારને ત્યાં શું કામ બેસાડી છે? સરકારને એટલા માટે તો બેસાડી છે કે જ્યારે કુદરત રૂઠે ત્યારે સરકાર છે એ દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, ખેડૂતોને શું કહેવાય ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલે, ખેડૂતોનું પાક ધિરાણ માફ કરે।